નમસ્કાર મિત્રો, આજના સમાચાર દરેક ગુજરાતવાસી માટે અત્યંત મહત્વના છે, કારણ કે આ સમાચાર તમારા હક, સુવિધાઓ, રાશન, વીજળી, પાણી અને સરકારી લાભો સાથે જોડાયેલા છે. આજે કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. મહિલાઓ, ખેડૂતો, ગરીબો, મજૂરો અને વિદ્યાર્થીઓ માટે લેવાયેલા આ નિર્ણયોની સીધી અસર સામાન્ય જનતા પર પડશે. વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે ગુજરાતના કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો. સાવધાન, વાવાઝોડા સાથે માવઠાની આફત. કચ્છ અને બનાસકાંઠા સહિત આ જિલ્લાઓમાં વરસાદની આગાહી. ગુજરાતમાં ગરમીનો પારો ચડવાની શરૂઆત થઈ હતી, ત્યાં જ કુદરતનો મિજાજ ફરી એકવાર બદલાયો છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે. ખાસ કરીને કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં 29 માર્ચ શનિવારના રોજ વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. આ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જે તૈયાર પાક ઉતારી રહેલા ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. આ આગાહી મુજબ માત્ર વરસાદ જ નહીં, પરંતુ પવનની ગતિ પણ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. 29 માર્ચના રોજ પ્રભાવિત વિસ્તારોમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે, જે કાચા મકાનો અને ઊભા પાકને નુકસાન પહોંચાડી શકે છે. બનાસકાંઠા ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતના પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં પણ હળવો કમોસમી વરસાદ અને ગાજવીજની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં પણ વરસાદી માહોલની શક્યતા હજુ યથાવત છે. ચોમાસા જેવો માહોલ સર્જાવાને કારણે ખેતીના પાકો જેવા કે ઘઉં, જીરું અને ઉનાળુ પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને ખેતરોમાં લણીને રાખેલા અનાજને પલળવાથી બચાવવા ખેડૂતોએ અત્યારથી જ સલામત વ્યવસ્થા કરવી અનિવાર્ય છે. માર્કેટિંગ યાર્ડમાં પણ ખેડૂતોને પોતાનો માલ ખુલ્લામાં ન રાખવા સૂચના આપવામાં આવી છે. વાતાવરણમાં આવતા આ વારંવારમાં પલટાથી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જે ખેતીની સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર કરી શકે છે. શૌચાલય બનાવવા માટે મળશે સરકારી સહાય. હવે શહેરી વિસ્તારોમાં ઘરે ઘરે બનશે શૌચાલય. ગુજરાતના શહેરી વિસ્તારોમાં રહેતા અને પોતાના ઘરે શૌચાલયની સુવિધા ન ધરાવતા પરિવારો માટે રાજ્ય સરકાર એક મહત્વની યોજના લઈને આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરોમાં ખુલ્લામાં શૌચ કરવાની પ્રથાને સંપૂર્ણપણે નાબૂદ કરી સ્વચ્છતા જાળવવાનો અને નાગરિકોને રોગમુક્ત બનાવવાનો છે. જે પરિવારો આર્થિક સંકડામણને કારણે અત્યાર સુધી શૌચાલય બનાવી શક્યા નથી, તેમના માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થશે. આ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, જેથી દરેક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને પાક્કું શૌચાલય મળી રહે. આ યોજનાના માપદંડો અત્યંત સરળ રાખવામાં આવ્યા છે, જેથી છેવાડાના માનવી સુધી તેનો લાભ પહોંચી શકે. આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ગુજરાતના કોઈપણ શહેરી વિસ્તારનો કાયમી રહેવાસી હોવો જોઈએ. સૌથી મહત્વની વાત એ છે કે આમાં કોઈપણ જ્ઞાતિ કે કેટેગરીનો ભેદભાવ રાખવામાં આવ્યો નથી, એટલે કે તમામ જ્ઞાતિના લોકો આ યોજના માટે પાત્ર ઠરે છે. આ ઉપરાંત સરકાર દ્વારા કોઈ ચોક્કસ આવક મર્યાદા પણ રાખવામાં આવી નથી, જેથી જે કોઈ વ્યક્તિને ખરેખર જરૂર હોય તે અરજી કરી શકે છે. જો કે આ સહાય મેળવવા માટે સરકાર દ્વારા કેટલીક પાયાની શરતો પણ મૂકવામાં આવી છે. અરજદારના ઘરે અગાઉથી શૌચાલયની સુવિધા ન હોવી જોઈએ અને તેણે અગાઉ ક્યારેય આ સરકારી યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ. આ યોજના હેઠળ મળતી રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, જેથી ભ્રષ્ટાચારની શક્યતા ન રહે અને કામ ઝડપથી પૂર્ણ થાય. જો તમે પણ શહેરી વિસ્તારમાં રહો છો અને આ સુવિધાથી વંચિત છો, તો આ યોજનાનો લાભ લઈને તમારા પરિવારના સ્વાસ્થ્ય અને સન્માનની રક્ષા કરી શકો છો. ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ માટે દિવાળી જેવો માહોલ. મુખ્યમંત્રીના હસ્તે 354 કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિનું વિતરણ. ગાંધીનગર ખાતેથી ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેથી એક વિશાળ શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સહિત અનેક ઉચ્ચ મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રાજ્યના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આર્થિક ટેકો આપી તેમના શિક્ષણના માર્ગને વધુ સરળ બનાવવાનો છે. સરકારના આ કદમથી વાલીઓના શિરેથી શિક્ષણના ખર્ચનો મોટો બોજ હળવો થશે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ મહત્વાકાંક્ષી યોજનાઓ જેવી કે નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધન યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશિપ હેઠળ કુલ 13.96 લાખ વિદ્યાર્થીઓને સીધી સહાય પહોંચાડવામાં આવી છે.
આ પ્રસંગે કુલ 354 કરોડ રૂપિયાની જંગી રકમ વિદ્યાર્થીઓના હિતમાં ફાળવવામાં આવી હતી. આ યોજનાઓ દ્વારા ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહ અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે, જેથી આર્થિક ખેંચને કારણે કોઈપણ પ્રતિભાશાળી બાળક શિક્ષણથી વંચિત ન રહે. આંકડાકીય વિગતો પર નજર કરીએ તો રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે મોટું રોકાણ કર્યું છે. વર્ષ 2023થી 2026ના ટૂંકા ગાળા દરમિયાન અંદાજે 27.61 લાખ વિદ્યાર્થીઓને કુલ 1871 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની શિષ્યવૃત્તિ આપવામાં આવી હોવાનું આ કાર્યક્રમમાં જણાવાયું હતું. ડિજિટલ માધ્યમથી આ રકમ સીધી વિદ્યાર્થીઓના ખાતામાં જમા થવાથી પારદર્શિતા પણ જળવાઈ રહી છે. મુખ્યમંત્રીએ આ તકે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ શિષ્યવૃત્તિથી ગુજરાતના યુવાનો વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે સજ્જ બનશે અને રાજ્યનું નામ રોશન કરશે. પીએમ મોદીની મુખ્યમંત્રીઓ સાથે મહત્વની બેઠક. પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે ઇંધણ સુરક્ષા પર ચર્ચા. દેશની આર્થિક સ્થિરતા અને ઉર્જા સુરક્ષાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક ઉચ્ચસ્તરીય વર્ચ્યુઅલ મીટિંગ યોજી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય પશ્ચિમ એશિયા મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા વર્તમાન સંઘર્ષની ભારત પર થતી અસરોનું મૂલ્યાંકન કરવાનો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તતી અશાંતિને કારણે ઇંધણના પુરવઠામાં કોઈ વિક્ષેપ ન પડે અને દેશની તૈયારીઓ કેવી છે તે અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાને રાજ્યોને સતર્ક રહેવા અને ઉર્જા સંસાધનોના કાર્યક્ષમ વ્યવસ્થાપન પર ભાર મૂક્યો હતો. જો કે આ મહત્વની બેઠકમાં રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો, કારણ કે 5 રાજ્યોના મુખ્યમંત્રીઓ આ મીટિંગમાં અનુપસ્થિત રહ્યા હતા. જે રાજ્યોમાં આગામી સમયમાં ચૂંટણીઓ યોજાવાની છે તેવા પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના મુખ્યમંત્રીઓએ આ વર્ચ્યુઅલ સંવાદમાં ભાગ લીધો ન હતો. ચૂંટણીલક્ષી વ્યસ્તતા અથવા અન્ય રાજકીય કારણોસર આ રાજ્યોની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે, કારણ કે ઇંધણ જેવો ગંભીર મુદ્દો સમગ્ર દેશને સમાન રીતે અસર કરે છે. આથી જ આગોતરા આયોજનના ભાગરૂપે આ બેઠક અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહી છે. ઈરાનમાં ડિજિટલ અંધારપટ. 28 દિવસથી ઇન્ટરનેટ ઠપ, નવી 2 ટાયર સિસ્ટમથી અંકુશ. ઈરાનમાં ચાલી રહેલી રાજકીય અને સામાજિક ઉથલપાથલ વચ્ચે ડિજિટલ કનેક્ટિવિટી પરનો પ્રતિબંધ હવે તેના ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાનમાં ઇન્ટરનેટ બ્લેકઆઉટને આજે સતત 28મો દિવસ છે, જેના કારણે આખો દેશ બાહ્ય દુનિયાથી લગભગ કપાઈ ગયો છે. નેટબ્લોક્સ જેવી આંતરરાષ્ટ્રીય મોનિટરિંગ સંસ્થાઓના અહેવાલ મુજબ દેશમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી અત્યંત નીચા સ્તરે પહોંચી ગઈ છે. પરિણામે સામાન્ય નાગરિકો માટે વૈશ્વિક વેબસાઇટ્સ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવો અશક્ય બની ગયો છે. ઈરાની સત્તાવાળાઓ દ્વારા ઇન્ટરનેટ પર કાબૂ મેળવવા માટે હવે એક નવી અને જટિલ 2 ટાયર સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી હોવાના અહેવાલો છે. આ સિસ્ટમ હેઠળ ઇન્ટરનેટ એક્સેસને 2 ભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે, જેમાં પ્રથમ સ્તરે માત્ર સરકારી અધિકારીઓ, ચોક્કસ સંસ્થાઓ અને સત્તાવાર પરવાનગી ધરાવતા લોકોને જ મર્યાદિત ઇન્ટરનેટ વાપરવાની છૂટ આપવામાં આવી રહી છે, જ્યારે બીજા સ્તરે સામાન્ય જનતા માટે ઇન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બંધ અથવા અત્યંત મર્યાદિત કરી દેવામાં આવી છે, જેથી માહિતીનું આદાન-પ્રદાન અટકાવી શકાય. આ લાંબા ગાળાના બ્લેકઆઉટને કારણે ઈરાનની અર્થવ્યવસ્થા પર પણ ગંભીર અસરો પડી રહી છે. ઓનલાઇન બિઝનેસ, બેન્કિંગ સેવાઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઠપ્પ થઈ ગઈ છે. માનવ અધિકાર સંગઠનો આ સ્થિતિને ગંભીર ગણાવી રહ્યા છે, કારણ કે ઇન્ટરનેટ બંધ થવાને કારણે દેશની અંદર શું ચાલી રહ્યું છે તેની સચોટ માહિતી બહાર આવતી અટકી ગઈ છે. સરકાર દ્વારા રાષ્ટ્રીય ઇન્ટરનેટને પ્રોત્સાહન આપીને વૈશ્વિક ઇન્ટરનેટથી લોકોને દૂર રાખવાનો આ પ્રયાસ ડિજિટલ યુગમાં એક મોટો માનવતાવાદી પડકાર બની રહ્યો છે.